ઇકોનોમી તમે કહો છો પણ એ જુદી છે. સરકાર પૈસા આપે, સરકારનો વોચ તો કરો છે, એવું નહીં કે સરકારને લેવા ફાઇનાન્શિયલ એકેડેમિક આસ્પેક્ટમાં એ કંઈ ના બોલે. તમારો ટીચરનું ક્વોલિફિકેશન શું, એ યુનિવર્સિટી એ ઓપરેશનલ ને એકેડેમિક રિફોર્મ છે, એક્ઝામ રિફોર્મ છે, ઇવેલ્યુએશન છે, ક્યુરિક્યુલમ છે, આ બધું જે છે ને એ જોવાનું. અને એના ઉપરથી જ આ બધી છે ને રેન્કિંગ ને બધું જે કરે છે ને એના પરથી પછી માણસો એડમિશન એ રીતે લે છે. રેન્ક કયું આવે છે આ ઇન્સ્ટિટ્યૂટ અને એમાં એડમિશન લેવું. પણ આપણા જે પ્રશ્ન છે ને પૂરેપૂરો સ્ટાફ નથી તો અમે ક્વોલિટી નહીં લઈ શકીએ. તમારી પાસે ઇંગ્લિશમાં તમારે 10 માણસ જોતા તમારે 4 જ હોય અને 4 ને એક ગણો પાછો પરમાનન્ટલી રોજે રોજ ક્યાંક ક્યાંક બીજા કામમાં રોકાયેલો હોય તો તમે ક્યાંથી તમે આઉટપુટ આપી શકો? આપણે ગવર્મેન્ટમાં છે ને અમુક हिली एरिया है वहाँ पे આપણને મૂળ પ્રશ્ન જે નડ્યો સાહેબ એ 5 વર્ષની છૂટછાટવાળી ફાઇલ મોકલી હતી. 5 વર્ષની છૂટછાટ મળી બે નથી મળી હા હા એ વાત છે. હા ને પછી ઘણી વખત આપણે એમ થાય કે સેક્રેટરી અથવા કમિશનર કેમ આમ નથી કરતા, પણ અમુક કામ જે છે ને એ એની કેપેસિટીની બહાર હોય ઘણી વખત કે એને પણ વાર લાગે એ સારું. ન્યાય ઘણો છે, જસ્ટિસ તમને મળે તો ખરા. आपके प्रोसेस वैली स्टार्ट कराओगे हाँ करारा था આ વખતે છે વેકેશન મને લાગે છે આમાં ગોદી ગઈ થોડી આ મોડી શરૂ થઈ મોટી ભૂલ થઈ છે. અરે સર પણ એવું સમજતા હતા આપણી વાત તમે વાત કરી હતી કે ભાઈ જાહેરાત કે ભરવાની પછી મંજૂરી માંગે. પોસ્ટ કન્ટિન્યુ છે કે પછી ભરી શકો તમે? એવું નથી સાહેબ, એ લેવી જ પડે મંજૂરી. અને એ સાહેબ એવું સમજતા હતા એ પોસ્ટ કન્ટિન્યુએશન આવે એટલે ડાયરેક્ટ જાહેરાત આપી દેવાની. એવા લોચા લાપસી વાળા પોતે મને તો એ બહુ કામની પદ્ધતિ ઉપર ટાઈમ તો પોતે બેસી જાય. આ તમે તો પેલા ભાઈ આપણો કોણ છે કોમ્પ્યુટર ગામિત ના આપણા ગુજરાત કોલેજમાં જે છે એ કોણ છે મોઢ હા મોઢ એને ના પાડો છો કે કોઈ નહીં કઈ કરે. એ લોકોનું કામ છે દેખરેખ રાખવાનું ને હા તો એ તો એથી એવું ઉપર બેઠા તો એ ટાઈપ કરવા પડે. એવું નહીં સાહેબ આમાં કેવું હતું એટલે કે કર્મચારી કામ નથી કરતું તો કરાવડાવવું પડે એની પાસે, તમારે એને માર્ગદર્શન આપવું પડે. રોજ સવારે બેન છે તો બોલાવે આવે અને આટલું આટલું કરો એમ સોંપે બરોબર સાથે બધું ફોલો અપ લે કે ભાઈ શું છે ક્યાં પહોંચ્યા. આ તો શું તમે કર્મચારી કશું હોવા જોઈએ તો કર્મચારી તો રખડપટ્ટી જ કરે સાહેબ એ હશે જ નહીં ટેબલ ઉપર.
જેના કામ જે કરે આપણે આપણું કામ કરીએ. બીજું એમાં શું હતું એકચ્યુઅલી જેટલા અમે ઓએસડી સાથે બેન પણ એ વખતે તો અમારી સાથે હતા બરાબર. બેન છે હું છું કે બીજું બધું આ ટેકનિક સાહેબ ને બધા તો અમે કોલેબોરેટિવલી કામ કરતા. કોલેબોરેટિવલી કેવું કે ટાસ્ક આપી ભરતીનું તો અમે બધા પાછા એમાં લાગી જઈએ સમજો. અને બેન મેડમ હતા ને એટલે જયંતિ મેડમ એટલે એકબીજાને કહી દે પ્રજ્ઞાબેન તમે આટલું કરશો, અશ્મિભાઈ તમે આ કરશો, ટેકનિક સાહેબ તમે આ કરશો બરોબર. અને ઓવરઓલ જે જેડી હોય એને તો ખાલી નજર જ રાખવાની, એને કશું કરવાનું રહેતું જ નતું. પણ આમને એને શું કર્યું ખબર છે, બધું એમને પોતાના હસ્તક રાખવું હતું. ઇવન કમિશનરને પૂછવું નથી. ઘણી ફાઇલોમાં એવા ઓર્ડરો કરી નાખ્યા છે કે કમિશનરની ડિસાઇડ નથી. તમે જે 358 ઓર્ડરો કર્યા છે જે ઇલેક્શનના આગલા દિવસે કમિશનરની ફાઇલ ઉપર જશે. લો કાલ સવારે કઈ એના ઓપરેશન કે પ્રોબ્લેમ આવ્યા નહીં, પણ આપણી ઓફિસમાં હવે બધું પાણી પીવાનું કમિશનરને પૂછવાની સિસ્ટમ હોય એ નકામ. બે જોઈન્ટ ડિરેક્ટરો રાખ્યા હોય તો કંઈક તો એને પાવર ડેલિગેટ કરી અરે તો તમે એમ કહો છો તમે એક માણસને કંઈક કમિશનરની પાસે જયારે કમિશનર હતા ત્યારે એ કમિશનર પાસેથી એને વિભાગમાંથી મંજૂરી મેળવીને બદલી કરવાના આવ્યું હતું. બદલી કરવાના પાવર ખેંચાઈ ગયા હતા. બદલી એવા ખેંચાઈ જાય. હા તો હવે એથી નીચેનો જે કમિશનરને પણ જો અહીંયા લેવાના જતું જોઈન્ટ ડિરેક્ટર તો